નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. મહાશિવરાત્રિના પર્વે તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાડીના શ્રી કુબેર ભંડારી શિવાલયમાં બમ બમ બોલેના નાદ ગુંજ્યા. સાંજે કુબેરદાદાની પારંપરિક પાલકી યાત્રા નગરમાં નીકળતા દૂર દૂરથી પધારેલ શિવ ભક્તો યાત્રામાં જોડાયા. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાડી આવેલ પૌરાણિક શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વે શ્રદ્ધા ભક્તિની લહેર જોવા મળી હતી. વહેલી સવારથી જ ગુજરાત અને પરપ્રાંતમાંથી ઉમટી પડેલ શિવ ભક્તોએ કુબેરદાદાના દિવ્ય દર્શન કરી વિવિધ સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સાંજે મંદિરેથી જય કુબેર અને હર હર મહાદેવના ભક્તિઘોષ અને ભક્તિ સંગીતના સુરાવલીએ સાથે કુબેર ભંડારી દાદાની પરંપરાગત પાલકી યાત્રા નગરમાં નીકળી હતી. જે યાત્રામાં પંથકના શ્રદ્ધાળુ સહિત દૂર દૂરથી પધારેલ શિવ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને ભાવિકો શિવધૂનોના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા સોમનાથ મંદિર થઈ શ્રી કુબેર મંદિર ખાતે પરત ફરી હતી. રિપોર્ટર અશ્વિન ખાતે રાત્રિના પ્રહર પૂજા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ.